સમાચાર મળી રહ્યા છે અંકલેશ્વરથી। અંકલેશ્વરના જોગર્સ પાર્ક નજીક ₹35 લાખના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું નિર્માણ। સીઆર પાટીલના હસ્તે થશે અનાવરણ। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલા છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમા નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનું અનાવરણ તારીખ 4 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવશે। આ અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળના હોદ્દેદારો દ્વારા માહિતી આપવામાં આવી હતી। ₹35 લાખના ખર્ચે 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ પરિષદમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળના અગ્રણીઓ સંજય પાટીલ, નાથુભાઈ દોરીક, માને સુનિલ નેવે સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જય ભવાની, જય શિવાજી, જય શિવરાય। ગર્વ અને આનંદ સાથે અંકલેશ્વર પથકમાં મહાપરાક્રમી રાજા, રાષ્ટ્રનાયક, હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક શ્રીમંત યોગી રાજાધિરાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય અને દિવ્ય પૂર્ણકદની અશ્વારૂઢ પ્રતિમા સ્થાપિત કરી રહ્યા છે, ત્યારે સીઆર પાટીલ સાહેબના હસ્તે। ત્યારે શિવાજી મહારાજ ભારતના મહાન શાસકોમાં એક હતા। તેમણે સ્વાતંત્ર્ય માટે લડાઈ લડી। તેમની પ્રતિમા માત્ર એક શારીરિક આકૃતિ નથી, પરંતુ તે એક શક્તિશાળી સંદેશા આપે છે। શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો હેતુ તેમની વીરતા અને નેતૃત્વને યાદ કરવાનો છે। આ તસવીર દ્વારા તેમના યોગદાનનું મહત્ત્વ સમજી શકાય છે। શિવાજી મહારાજના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે। આ આપણા યુવા પેઢીને પ્રેરણા આપશે, ઉપરાંત તે સ્થાનિક સમુદાયમાં એકતાનો સંદેશ ફેલાવવામાં મદદ કરશે, એવું મહારાષ્ટ્રીયન સેવા મંડળનો હેતુ છે। એટલી જ આ માનનીય શ્રી સીઆર પાટીલ દ્વારા આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે છે। તો જાહેર જનતાને વિનંતી છે કે આ કાર્યક્રમમાં ભવ્ય દિવ્ય દીપાવવા માટે સૌએ હાજર રહીને આપણા કાર્યક્રમને પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 15 ફૂટ ઊંચાઈ છે, 800 કિલો વજન છે। પ્રતિમાની ઊંચાઈ 15 ફૂટ છે અને એનું વજન 800 કિલો છે। આખા કાર્યક્રમનો ખર્ચ કેટલો છે મૂર્તિ સાથે? હવે તો ખર્ચો તો બધું થઈ રહ્યું છે, એની વિગત હજુ અમને જ ખબર નહીં, કોઈને 35-40 લાખ અંદાજે થશે।